કે મને એસીનું કોલ્ડ ટેમ્પરેચર ફાવતું નથી ને મારા હસબન્ડને એસી વગર નીંદર આવતી નથી. હવે શું કરીએ? કોઈ પણ સંવેદનશીલ માણસને મળશો તો કહેશે એ કામસૂત્રમાં વાત્સાયને લખ્યું છે કે લગ્ન પછીના પહેલા 3 દિવસ પતિ પત્નીએ માત્ર સુવાસિત સુગંધિત વાતાવરણમાં સંવાદ કર્યો, એકબીજાની સાથે વાતો કરવી, પેલા મનથી નજીક આવવું. કારણ કે એ યુગની વાત છે જ્યાં કે પહેલા બધા જ ઓળખતા હોય એકબીજાને, એવું જરૂરી નથી. એટલે વર્ણન કરીને લખ્યું છે કે ભાઈ આવા ધૂપ દીપ પ્રગટાવવા, આવું સરસ સુવાસિત વાતાવરણ કરવું, આ પ્રકારનો સરસ મજાનો આહાર, મિતાહાર લેવો, બહુ ભારે આહાર ન લેવો, અને પછી શું કરવું? મહર્ષિ એવું લખે છે કે સ્પર્શ પણ ન કરવો, વાતો કરવી, કોમ્યુનિકેશન, સંવાદ, કમ્પેનિયનશિપ છે ને સાહેબ, એ કોમ્યુનિકેશન થી શરૂ થાય છે. તમે કોઈની સાથે વાત કરવામાં કંટાળો ના આવે ને, કમ્પેનિયનશિપ. દેખાવમાં તો તમે ગમે તેટલા જોઈને ધરાઈ જવાના લોકો. પેલા 24 એસી વાળા દીકરીનો જે મને મેસેજ આવ્યો ને, શું આવ્યો ખબર છે? કે મને એસીનું કોલ્ડ ટેમ્પરેચર ફાવતું નથી ને મારા હસબન્ડને એસી વગર નીંદર આવતી નથી. હવે શું કરીએ? હવે આ તો પાયાનો પ્રશ્ન, આનો કેમ ઉકેલ લઈ આવો? 2 સેપરેટ રૂમ બનાવવા પડે આખા પ્રશ્નના પરમેનન્ટ ઉકેલ માટે. કારણ કે 2 આખી જ્યારે ઠેકાણું નક્કી કરતી વખતે માણસો એસી જોઈ લે છે, પણ એસીનું ટેમ્પરેચર આ 2 પાત્રોને માફક આવશે કે નહીં એ નથી ચેક કરતા. એટલે ઘણીવાર સંગાથે સુખ જડતું નથી.